પીજીનો પિઝા આઉટલેટમાં પિઝામાં ફંગસ નીકળ્યાનો આક્ષેપ। વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ પીજીનો પિઝા નામના આઉટલેટમાં પિઝામાં ફંગસ નીકળ્યાનો આક્ષેપ થતાં ગ્રાહકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। માહિતી મુજબ ગ્રાહકે પિઝામાં ફંગસ દેખાતા તાત્કાલિક વિરોધ નોંધાયો હતો અને આરોગ્ય વિભાગ દ્વારા ચકાસણી કરવાની માંગ ઉઠાવી હતી। ઘટનાના પગલે પોલીસને પણ ઘટના સ્થળ પર બોલાવવામાં આવી હતી। આ મામલે લોકોમાં એવા પણ આક્ષેપ ઉઠી રહ્યા છે કે વડોદરા મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટ દ્વારા ફક્ત દેખાડા પૂરતું ચેકિંગ કરવામાં આવે છે અને શહેરના વિવિધ વિસ્તારોમાં ખાદ્ય પદાર્થની નિયમિત આરોગ્ય ચકાસણી થતી નથી। સ્થાનિકોમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે આરોગ્ય શાખા અને કેટલાક વેપારીઓ વચ્ચે મિલીભગત હોવાથી શક્યતા નકારી શકાય નહીં। જોકે આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ સામે આવી નથી। ગ્રાહકોએ માંગ કરી છે કે શહેરના તમામ ફૂડ આઉટલેટ્સમાં કડક ચેકિંગ હાથ ધરી લોકોના આરોગ્ય સાથે થતા ચેડા કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે। आउट ऑफ कंट्री नहीं, आउट ऑफ बड़ौदा, आउट ऑफ बड़ौदा, बड़ौदा में છે आउट ऑफ बड़ौदा છે। તો પાટી તમે એવું બોલે કે આઉટ ઓફ બહાર છે તો એની આગળ તમારે સાંભળવામાં બોલવામાં ભૂલ થઈ ગઈ છે બड़ौदाની। ચાલો મારે સાંભળવામાં ભી ભૂલ થઈ કે મારે બોલવામાં ભી ભૂલ થઈ। એ માણસ છે છાણીના પ્રિન્ટર્સ છે, પેલા નાના નાના બે બચ્ચાઓએ ખાધું। અમે તમને ખાલી એટલું જ કીધું કે અમને ખાલી લખીને સ્કેન મારીને આપો, ત્યાં પછી અમારા બચ્ચાઓને તો અમને કહી દીધું એની જવાબદારી તમે શું કીધું હું લખી આપું બસ